આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે। લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રભાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા રહે છે। જ્યારે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આવવાની શક્યતા રહે છે, જેના કારણે ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહે છે। ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે। લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક સંલગ્ન ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે। કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે। તો ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થશે। 3 એપ્રિલ સુધીમાં સિસ્ટમ મજબૂત બનશે। 5 એપ્રિલની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવશે। પશ્ચિમી વિક્ષેપના કારણે પવનની ગતિ વધારે રહેશે અને 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર થશે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે તાપમાન પર અસર રહેશે। મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે। આગામી 20 દિવસ ખેડૂતોએ સાચવવાના રહેશે। તારીખ 28 સુધીથી લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે। માત્ર 3 તારીખ સુધીમાં નહીં, પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના આ પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે રહેશે। તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે। એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહેશે। એટલે આગામી 20 દિવસ લગભગ ખેડૂત ભાઈઓએ સાચવવા જેવા રહેશે। તો આજથી 2 દિવસ પણ માવઠું કરશે હેરાન। ઉત્તર પૂર્વ ગુજરાતમાં માવઠું થશે। સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે છૂટો છવાયો વરસાદ। બનાસકાંઠા, થરાદ, સાબરકાંઠામાં માવઠું થશે તો મહેસાણા, અરવલ્લી, દાહોદમાં પણ વરસાદ થશે। ગાંધીનગર, અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। सौराष्ट्र कच्छ के इलाके भी रहेंगे, लेकिन इस बार उत्तर गुजरात और उत्तर पूर्वी गुजरात भी प्रभावित होंगे। तो यानी कल और परसों हम देख सकते हैं बनासकांठा, थरड, साबरकांठा, महसाना और फिर अगर हम उत्तर पूर्वी गुजरात की तरफ जाए तो अरावली और दाहोद और फिर मध्य गुजरात की तरफ भी आए तो गांधीनगर, हिम्मतनगर, अहमदाबाद के भी कुछ इलाके, ये सभी इलाकों में हम इस राउंड में हल्की से मध्यम थंडरस्टॉर्म के साथ में बारिश देख सकते हैं अगले 2 दिन। તો ડાંગના સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારે સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો। એકાએક વાતાવરણમાં આવેલા બદલાવના પગલે સાપુતારામાં આહલાદક માહોલ સર્જાયો હતો। બદલાયેલા મોસમના મિજાજથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। જો કે ધુમ્મસ અને વરસાદી માહોલ સર્જાતા આંબાવાડી સહિત શાકભાજી પકાવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી। તો રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનું સંકટ છે। વરસાદની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પડેલો તૈયાર પાક સાચવવા માટે કામે લાગ્યા છે। હાલ ખેડૂતોના ખેતરમાં શિયાળુ પાકમાં ચણા, ધાણા, કલોંજી સહિતનો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે, તેથી તેને બચાવવા માટે તાડપત્રીનો સહારો લઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો ભારે પવન સાથે વરસાદ આવે છે તો તેમનો પાક બરબાદ થઈ જશે। मानो कि लगभग 100% खेडूत है एवं है कि जेने घासचारो साचववाना गोडाउन है, बाकीनो घासचारो बचारा 95% खेडूत एवा है कि एनो घासचारो खुल्लामां पड्यो छे। तो हवामान आगाही एवी भेगी पवननी पण दीधी छे अने अत्यारे पवन एवो जोरदार चाली रह्यो छे कि तमे भूका उपर के कालर उपर के नीण उपर के तमे
ઢોરના ચારો છે એના પર ગમે કાગળ ઢાંકો કે તાલપત્રી ઢાંકો એ કાંઈ રેવું છે નહીં. વરસાદની જે આગાહી એ કાલથી આપવામાં આવે છે તો અમારે અત્યારે ખેતરમાં કલોંજીનો પાક એક બાકી રહ્યો છે કાઢવા માટે. તો હવે આગાહી એવી છે કે પવન હારે આવશે. વરસાદ તો ઠીક સમજાણો આપણે, પવન છે તો આ વસ્તુ એવી છે કે પવન આવે તો બધી કોરી વસ્તુ એ ઉડી જાય. વરસાદની આગાહીને કારણે ભાઈ અત્યારે પવન બહુ ચાલે છે અને ચણા પણ ખેતરમાં જ પડેલા છે. જેટલું હાથ આવે એટલું અમે અત્યારે કાઢવા માંડ્યા છે, કેમ કે નકર વરસાદ આવ્યો તો એક વખત તો આગળ આગાહી હતી ત્યારે દબી દીધા હતા, પણ બીજી વખત કુદરતનો મારો છે. હવે આમાં શું કરવું એ જ સમજાતું નથી. તો ગુજરાત પર આવેલી કુદરતી આફતે ખેડૂતોને સંકટમાં મૂકી દીધા છે. આખું વર્ષ મહેનત કરતા ખેડૂતોના પાકને કમોસમીની નજર લાગી જાય છે અને પાક બરબાદ થઈ જાય છે. ખાસ કરીને ઘઉંનો પાક જ્યારે ખેતરમાં તૈયાર પડ્યો છે ત્યારે જો વરસાદ પડે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. એક તરફ મોંઘા બિયારણ અને ખાતર બાદ માંડ પાક તૈયાર થયો છે, ત્યારે હવે 29 અને 30 માર્ચના રોજ વરસાદની આગાહીના પગલે ખેતરોમાં કાપેલા અને ઊભા ઘઉંના પાકને બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. મજૂરોની અછત અને વધતી મજૂરીના કારણે ખેડૂતો લાચાર બન્યા છે. જો આગામી 2 દિવસમાં વરસાદ પડે છે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. હું એક ખેડૂત છું. અત્યારે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે 29-30 તારીખે, એ જો વરસાદ કમોસમી વરસાદ થશે તો અરવલ્લી અને ખાસ કરીને બીજા જિલ્લામાં ખૂબ નુકસાન થાય એવું છે. ખેડૂતોને હજી 30% જેવા મકાઈ અને ઘઉંનો પાક ખેતરોમાં જ છે. સાથે ઢોર માટે જે હુકેલ રાખવામાં આવે છે તે પણ બહાર છે. તેથી ખેડૂતને હાલ જો વરસાદ કમોસમી થશે તો સારું એવું નુકસાન થાય એવું છે. આ 29-30 તારીખની આગાહીની વાત મળી છે કે 29-30 તારીખે વરસાદની આગાહી છે, પણ અમારે અત્યારે તો મજૂર નથી મળતા. અડધા ઘઉં વાઢેલા પડ્યા છે, અડધા ઘઉં ઊભા છે, અમુક જે ઘઉં ઠેસરમાં કાઢ્યા છે એનું ભૂસું ખેતરમાં પડ્યું છે. જો આ 29 અને 30 તારીખે જો વરસાદ થશે તો અમારી ખેડૂતની હાલત બિલકુલ કફોડી થઈ જશે. કશું હાથમાં આવે એવું લાગતું નથી. આગામી 2 દિવસમાં સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વખતે અગમચેતી એ જ સલામતીના સૂત્ર હેઠળ તંત્ર અત્યારથી જ કામે લાગ્યું છે. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતોનું તૈયાર થયેલો પાક વરસાદ થાય તે પહેલા જ સલામત સ્થળે ખસેડવા માટે સૂચનો કરાયા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને અગમચેતી રૂપ તેમનો જે પાક તૈયાર થઈ ગયેલ છે તે પાક સલામત સ્થળે ખસેડવા તેમજ આ સમયગાળા દરમિયાન પિયત ન આપવું તેમજ ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો જોઈએ તેવી ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂતોને સૂચિત કરવામાં આવે છે. ખેડૂત જણસી હોય તો જણસી સલામત સ્થળે ખસેડવી તેમજ ખેડૂતોને પણ તેઓનો તૈયાર થયેલો પાક સલામત સ્થળે ખસેડવો. સમાચારોમાં સમય છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. હજુ 19 માર્ચે પડેલા માવઠાના ઘા તાજા જ છે, ત્યાં ફરી ખેડૂતો માટે મોટું સંકટ તોડાઈ રહ્યું છે.